આવનારા દિવસોમાં ગણપતિ ઉત્સવ આવતો હોય ત્યારે વડોદરા શહેરના બજારોમાં ગણપતિજીની પ્યોર માટીની મૂર્તિનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। ભાવિક ભક્તો દ્વારા પોતાના ઘરે અને પંડાલોમાં ગણપતિની સ્થાપના કરવામાં આવતી હોય છે, જેને લઈ આજે મુજમૌડા વિસ્તારમાં આવેલ ગણપતિ બજારમાં મહારાષ્ટ્રથી મંગાવવામાં આવેલ ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓ જોવા મળી હતી। અહીંયા ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની વિવિધ સ્વરૂપની મૂર્તિઓ જોવા મળી, સાથે જ પીઓપીની મૂર્તિમાં પણ વિવિધ સ્વરૂપ જોવા મળી હતી। ભાવિક ભક્તો અહીંયા ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લેવાનું વધારે પસંદ કરે છે, કેમ કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લેવાથી પર્યાવરણની જાળવણી થાય છે। આ બજારમાં 300 થી લઈને 5000 સુધીની ગણપતિની મૂર્તિ મળી આવે છે। આ વખતે ભાવમાં કોઈ મોટો વધારો જોવા મળ્યો નથી। આ મુજમૌડા બજારમાં શ્રીજીના વિવિધ સ્વરૂપમાં બિરાજમાન ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ એક આકર્ષણનું કેન્દ્ર બની હતી। તો અમે અહીંયા દુકાનમાં ગણપતિ લેવા માટે આવ્યા છે અને ઘણી વિવિધ પ્રકારની મૂર્તિઓ જોવા મળે છે અને ખાસ એમનું કહેવાનું એવું છે કે અમે મુંબઈથી મૂર્તિઓ મંગાવીએ છીએ અને અમે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ કે કઈ મૂર્તિને ચોઈસ કરે, મતલબ કારણ કે ઘણી વિવિધ પ્રકારની એવી બધી મૂર્તિઓ છે કે તમને બધી મૂર્તિ પર આકર્ષિત થઈ જશો। તો કેટલા વર્ષથી તમે સ્થાપના કરો છો? લગભગ છેલ્લા 4-5 વર્ષથી અમે અહીંયાથી લઈ જઈએ છીએ। ફિનિશિંગ બી અહીંયાનું કમ્પ્લીટ હોય છે અને મૂર્તિ બી એક નંબર હોય છે। જયમીન સોલંકી। અમે આટલા વર્ષથી ગણપતિની સ્થાપના કરીએ છીએ। આ ગણપતિના શિવજીની સવારી, આ ગણપતિના જે દિવસો આવ્યા છે એમાં અમને દર વર્ષે અહીંયાથી આ ગણપતિની મૂર્તિ લઈ જઈએ છીએ, સ્થાપિત કરીએ છીએ। આજે 4-5 વર્ષથી અમે અહીંયાથી જ ગણપતિની મૂર્તિ લઈ જઈએ છીએ ને અહીંયા ઘણી બધી વેરાયટી જોવા મળે છે। એમાં બહુ જોરદાર મૂર્તિ અહીંયા જ સરસ માટીની હોય છે, પેલા પીઓપીની હોય છે, માટીની પણ જે માટીની મૂર્તિઓ જોવા મળે છે અહીંયા, તે અહીંયા મને અહીંયા જ પસંદ પડે છે અને વ્યાજબી ભાવમાં જ મળે છે અહીંયા। અને રામજીના સ્વરૂપમાં છે, પછી શંખવાળી છે, પછી હનુમાનજીના સ્વરૂપમાં છે, શંકર ભગવાનના સ્વરૂપમાં છે, બધી નવી નવી વેરાયટીઓ અહીંયા જોવા મળે છે। શીતલ સોલંકી। આપણા જોડે મેક્સિમમ વેરાયટી માટીની મળે છે। માટીના અંદર નાની આપણે 10 ઇંચથી લઈને 2-2.5 ફૂટ સુધીની મૂર્તિ આવે છે, માટીની ઇકો ફ્રેન્ડલી સ્પેશિયલ પેનથી આવે મૂર્તિ આપણા જોડે। અને રહી વાત પીઓપીની, તો પીઓપીમાં પણ આપણા જોડે 1 ફૂટથી સ્ટાર્ટ થાય, 1 ફૂટથી લઈને 4-5 ફૂટ સુધીની રેન્જ આપણે રાખીએ છીએ। બધી પ્રોપરલી વેરાયટીવાળી મળે, ફિનિશિંગવાળું મળે। અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિમાં મારા જોડે જે રેન્જ છે એ પ્રોપર નાનીથી લઈને મોટીમાં તમને રેન્જ મળી જાય, પ્લસ ફિનિશિંગવાળી જ હોય બધી। શણગારમાં પણ કસ્ટમર બોલે એવી રીતે શણગાર આપણે કરીને આલીએ છીએ ગ્રાહકને। મૂર્તિમાં એકચ્યુઅલી કેવું છે કે અમે ટ્રાય કરીએ છીએ કે હોઈ શકે એટલું કલર એવા રીતે યુઝ કરીએ, ખાસ કરીને માટીના અંદર, કે ડાયરેક્ટલી કલર પાણીમાં ઓગળી જાય, મિક્સઅપ થઈ જાય નહીં, એનાથી કંઈ તળાવમાં કે પછી કંઈ પણ નદીમાં એનો કંઈ દુરુપયોગ એ થાય અને પર્યાવરણને કંઈક નુકસાન ના આવે, એવી રીતે અમે કલરનો ઉપયોગ કરીએ છીએ।